અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે યોજાનારા કાંકરિયા કાર્નિવાલમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। લાઇટ કોન્સર્ટ, લેઝર શો સહિત અન્ય પ્રોગ્રામો કાર્નિવાલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એએમસી દ્વારા કાંકરિયા કાર્નિવાલમાં વિવિધ સ્ટેજ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ ડાન્સ ગ્રુપ દ્વારા ગરબા, રાજસ્થાની પારંપરિક ડાન્સ સહિતના પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા। સ્ટેટ મેકર ડાન્સ એકેડમીમાંથી આવ્યા છીએ। અમે અહીંયા કાર્નિવલમાં ગરબા કરવા આવ્યા છીએ, હેલ્લારો, અને અમે બધાને મનોરંજન કરવા આવ્યા છીએ। કાંકરિયા કાર્નિવાલમાં હજારો લોકો પોતાના પરિવારો સાથે મુલાકાત લેવા આવતા હોય છે, ત્યારે અહીંયા ચાલતા કઠપુતળીનો ખેલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। हर देशों में हमारा काम होता है पापेट शो का, कठपुतली प्रोग्राम। हर स्कूल में, बड़े बड़े शहरों में पापेट शो कहाँ भी चलता है हमारा शो। ये कांकरिया तालाब में भी हमारा शो चलता है एनी टाइम। इसलिए मेहरबानी इनकी सरकार की कि इतना हमारा प्रोग्राम अभी से चालू रहता है, हमेशा ऑटोमेटिक एनी टाइम चालू रहता है। કાંકરિયા તળાવના મુખ્ય ગેટ પર ધનુષ અને બાણની પ્રતિકૃતિ સાથે એક ગેટ બનાવવામાં આવ્યો છે, જે લોકો માટે આકર્ષણનું અનેરું કેન્દ્ર બન્યું છે। અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તેવા કાંકરિયા કાર્નિવલનો શુભારંભ થઈ ચૂક્યો છે। આ વખતે કાર્નિવલની અંદર એક નવું નજરાણું પણ ઉમેરવામાં આવ્યું છે। 2024માં અયોધ્યામાં રામ મંદિરની જે લોકો માટે ખુલ્લું મુકાશે, ત્યારે આ વખતે ધનુષ અને બાણની એક ગેટ બનાવવામાં આવે છે। લોકો માટે આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, એટલે કે સીધો સંદેશ આપવામાં આવી રહ્યો છે। જે રામ મંદિર બની રહ્યું છે તેના પ્રતિકાત્મક રૂપે અહીંયા એક ગેટ બનાવવામાં આવે છે, જેમાં ધનુષ અને બાણ રાખવામાં આવ્યું છે। લોકો અહીંયા એની સાથે ફોટા લઈ રહ્યા છે, તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે, અને સાથે જે કાંકરિયા કાર્નિવલના અંદર વિવિધ પ્રોગ્રામો થઈ રહ્યા છે તેનો પણ જે છે આનંદ માણી રહ્યા છે। એટલે કે હવે ધનુષ અને બાણના ગેટ સાથે પણ લોકો પોતાના જે ફોટા છે તે સોશિયલ મીડિયા પણ મૂકી રહ્યા છે। કેમેરામેન બિપિન અમીન સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।